મારા બધા વિભાવ શાંત થઈ જાય. ઓલવેઝ મેં તેમની ભક્તિ કરી છે. મને દીક્ષાના ભાવ કરાવનાર એવા શકલ કુલથી આવે અમારા રિજન્સનના શ્રી સુભાષનાથ નમો. પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે જેમના દિવ્ય આશીષ મારા પર સતત વરસી રહ્યા છે એવા સિદ્ધિ ભદ્ર ઓંકાર અરવિંદ સદગુરુભ્યો નમઃ. જેમના હાથે રજોવર્ણન લેવા માટે લાગે છે મોટી મોટી લાઈન, જેઓ કરશે મારા ચારિત્ર અંગીકારના સર્ટિફિકેટ પર સાઈન, જેમની એક સ્માઈલ મળતા જ દિવસનો બધો થાક ઉતરી જાય એવી મારી સ્માઈલની ગુરુમાં પરમ પૂજ્ય આચાર્ય ભગત યશો વિજય સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. ગુરુમાના કઈ કીધા પહેલા જ એમની ઈચ્છાને જાણી લે. જે રીતે રઘુવીરના ગૌતમ એ જ રીતે મારા સાહેબજીના ગૌતમ મારા ફેવરેટ ઓશન ઓફ નોલેજ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પરમ પૂજ્ય મુનિ આચાર્ય ભગત મુનિચંદ્ર સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. સ્વાધ્યાય પ્રેમી ગુરુચરણ પાસક પરમ પૂજ્ય રાજકુમાર સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. પરમ પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય ભાગ્યેશ સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. પરમ દયાવતી પરમ પૂજ્ય આચાર્ય ભગત કલ્પજ્ઞ સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. નિજાનંદી મહેશ પરમ પૂજ્ય આચાર્ય ભગત મહેશ સરસ્વતી માતાચરણમાં કોટી શરણના. અહીં પધારેલા ઉપાધ્યાય ભગત, પન્યાસ ભગત, ગણી ભગત અને સર્વે શ્રમણ શ્રમણી ભગવંતોના ચરણમાં કોટી શરણના. My one and only idol, my best supporter, my Bhai Master, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પરમ સ્પર્શ વિજયજી માતાચરણમાં કોટી શરણના. જેમના આશીર્વાદથી જે પરિવારમાં ભરવાની છું એવા સાધુજી શ્રી વિદ્યુતલતા શ્રીજી માતાચરણમાં કોટી શરણના. પરમ દયાવતી વાત્સલ્ય પ્રેમી મારા જીવનનું ઘડતર કરનારા માતૃહૃદયા પરમ પૂજ્ય સુપરવા શ્રીજી માતાચરણમાં કોટી શરણના. અહીં પધારેલા સર્વે શ્રાવક શ્રાવિકાના મારા પ્રણામ. ગુરુમાં બધા મને કહે છે કે આટલી નાની ઉંમરમાં દીક્ષા કેમ લે છે, પણ મને તો એવું લાગે છે પરસીદામાંથી મટીને પ્રભુની શ્રમની પરસીદામાં એન્ટર થવા ઘણી વેટ કરવી પડી. સાચી વાત છે ને ગુરુમાં? એટલે જ આ નાની પરસીદા ઘણા મોટા શાસનનો એન્ટ્રી પાસ લેવા આવી છે. શું ગુરુમાં આપશો ને? ગુરુમાં બધા મને કહે છે કે દીક્ષા આટલી ઈઝી નથી, પણ આપ તો કહો છો ને ઇટ ઇઝ સો ઈઝી. જો ગુરુમાં મારી સાથે હોય તો શું કામ કઈ મારે વિચારવાનું? ગુરુમાં ફેમિલી વાળા મને કહે છે કે હજી થોડું ભણી લે પછી દીક્ષા લે, પણ જેમ સ્કૂલમાં બેસ્ટ સ્ટડી અને બેસ્ટ ડિગ્રી લેવા માટે પ્રિન્સિપલને ફોલો કરવાના હોય એમ જ આ સંયમ સ્કૂલમાં તો મને બેસ્ટ પ્રિન્સિપલ મળ્યા છે. એ મને બેસ્ટ સ્ટડી કરાવશે અને મોક્ષની ડિગ્રી અપાવશે. તો ગુરુમાં મારા બેસ્ટ પ્રિન્સિપલ બનીને મને બેસ્ટ સ્ટડી કરાવશો ને? હું અહીં સુધી પહોંચી એમાં મારા દાદી દાદાના સતત આશીર્વાદ મને મળતા રહ્યા છે. સૌથી મોટો ઉપકાર મારા મમ્મી પપ્પા કે જેમને મને અહીં સુધી પહોંચાડી. એમની જ બેસ્ટ કેરિંગ હતી. એ મને એવું જ કહેતા કે સ્કૂલ પછી જવાનું, પાઠશાળા પહેલા જવાનું, તારીખ નતા પછી જવાનું, ઉપાસને પહેલા જવાનું, હોમવર્ક પછી કરવાનું, ગાતા પહેલા કરવાનું, એન્ડ એવરી વેકેશન ફરવા પછી જવાનું, ફિયા માસેક જોડે પહેલા જવાનું. ફિયા માસેકનો હાથ પકડાવનાર મારા મમ્મી પપ્પાનો હું ખૂબ 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 ઋણી છું. ફાઇનલી મારા ફિયા માસેક કે જેમને મને
મોટી કરી. હું તો 6 વર્ષની હતી અને આવી ગઈ. પછી મને રમાડી, મને ભણાવી અને ભૂલ હોય ત્યાં લડ્યા પણ. એમનો પણ બહુ 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 ઉપકાર છે મારા ઉપર. એમના સંસ્કાર એવા હતા કે જન્મી ત્યારથી જ મને બોલતા શીખવાડ્યું. મારે તો દીક્ષા જ લેવાની છે. નાનપણથી મને રમવામાં પણ ઓઘો અને પાત્રા જ મળતા હતા. બધાના સપોર્ટને ઉપકારથી હું અહીં સુધી પહોંચી શકી છું. દેવો વિનવે જુદી જુદી આપો વિનતી અમને જરી. એ જન્મનાને એની જ આશ મળશે એ મને લાખો માહી. બનવાને હું ચાહું ચંદના આપો મૂરત એનો ગુરુમાં. ગજો હરણ લેવાને કાજે આપો મૂરત એનો ગુરુમાં. મને જાગી છે આજે દાવી ચાહના ગુરુમાં. કર જોડીને કરું છું હું વંદના. સિદ્ધિભદ્રંકાર સ્મરણમ સૂર્યશોચરણમ સમર્પણમ. હર પદ પામી છે આનંદ અનુપમ. માંગુ આજે ગુણ આર્જવમ. સંયમ મુજને ગમતું, સંયમ મુજમાં રમતું. ગુરુકુલવાસમાં અજબ ઓલાદ છે. સંસાર ખારો લાગે, ઓઘો પ્યારો લાગે. મારા જીવનનો એ જ તુષાર છે. શ્રમની બની વિચરીશ, ગુરુવાના હૈયે ધારીશ. મળશે યોગો હાથમાં હાથમાં. મુહૂર્ત આપું એનો ગુરુમાં. સંસારે નથી રહેવું ગુરુમાં. રજો હરણ લેવાને કાજે આપો મૂરત એનો ગુરુમાં. આપો મૂરત એનો ગુરુમાં. લાસ્ટ પરમ કલ્યાણકારી હિતકારી મારા ભવોનો અંત આપનારી, મને પરમ સુધી પહોંચાડનારી એવી ભાગવતી પ્રવચિયા પરમ આનંદને આપનારું એવું મંગલ મુહૂર્ત પ્રદાન કરો ગુરુમાં.